પીએમએસ એપ્લિકેશન ઓપન કરી યુઝર નેમમાં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડમાં તમારા મોબાઈલ નંબરના પ્રથમ 6 અંક દાખલ કરીને લોગિન કરવું. ઓટીપી સેન્ડ કરવાની જરૂર નથી. લોગિન કર્યા પછી તમે તમારું ડેશબોર્ડ જોઈ શકશો. ડેશબોર્ડમાં તમને વિધાનસભા તમને સોંપેલા બૂથ તે બૂથના તમામ મતદારો તથા તમે માર્ક કરેલ મતદારની માહિતી મળશે. તમારા બૂથની માહિતીની નીચે તમને 2 ઓપ્શન મળશે, જેમાં એક ઓપ્શનમાં બાકી મતદાનની યાદી તથા બીજા ઓપ્શનમાં થયેલ મતદાનની યાદી હશે. બાકી મતદાનની યાદી ઉપર ક્લિક કરશો એટલે તમને મતદાન બાકી રહેલા મતદારની યાદી મળશે. જે મતદારોનું મતદાન થઈ ગયું છે તેમના મતદાર નંબર અથવા તો તેમના નામથી તમે સર્ચ અને તે નામને ટિક કરી સેવ કરવું. એક સાથે તમે એક વધુ મતદાર નંબરને પણ સેવ કરી શકશો. મતદાન કરેલ મતદારોને ટિક અને સેવ કરીને તમારા ડેશબોર્ડ પર પરત જઈને થયેલ મતદાનની યાદીમાં જોશો તો તમે ટિક અને સવે કરેલા મતદારો થયેલ મતદાનની યાદીમાં આવી ગયા હશે. જો તમારાથી ભૂલથી થયેલ મતદાનની યાદીમાં કોઈ મતદાર સેવ થઈ ગયો હોય તો થયેલ મતદાનની યાદીમાં તે મતદારની સામે ટિક કરી સેવ કરશો તો તે મતદાર પરત બાકી મતદાનની યાદીમાં આવી જશે. ધન્યવાદ.